ગાંધીનગરની કલોલ નગરપાલિકાના મુખ્ય બજારમાં દબાણનો રાફડો ફાટ્યો છે। કલોલ પાલિકા રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં લારી ગલ્લા આડેધડ મુકાતા રસ્તો સાંકડો થઈ ગયો છે। એક તરફનો માર્ગ લગભગ બંધ થઈ જતા ભારે ટ્રાફિક જામ થયું છે। કલોલના મુખ્ય બજારની દુકાનોના માલિકો રાહદારીઓ આ દબાણથી ત્રાસી ગયા છે અને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકાનું તંત્ર કોઈ જ કાર્યવાહી નથી કરતું। કલોલ નગરપાલિકા તંત્રનું જ્યારે ઇલેક્શન યોજાઈ રહ્યું છે, ખાસ કરીને જોઈએ તો કલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલું મુખ્ય બજાર છે તેની અંદર હું છું અને અત્યારે એ બજારના દ્રશ્યો જોઈ શકો છો। જે રીતે ઠેર ઠેર દબાણની માત્રા ખૂબ પ્રમાણમાં વધી ગઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અહીં તકેદારી નથી રાખવામાં આવી અને તેના જ પરિણામ સ્વરૂપ દબાણે અહીંયા ભરડો જમા લીધો છે તેવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે તેવા સંજોગોમાં અહીં જે વેપારીઓ છે, મુખ્ય બજારમાં વેપાર ચલાવતા જે વેપારીઓ છે તે વેપારીઓની કેવા પ્રકારની વાતચીત છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। અહીંયા આટલી મોટી માત્રામાં દબાણ છે, કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? જબરજસ્ત, અહીં ચાલવાનો રસ્તો જ નથી ને બાઇક નીકળવાની સાધન નથી। કોઈ પણ ફૂટપાથ દબાઈ નાખી છે, આવવા જવાનો રસ્તો રહેતો જ નથી। બીજું અહીં મૂત્રણી જે વર્ષોથી બંધ પડી છે, ચાલુ હાલતમાં નથી। આવું બધું ઘણું તકલીફો છે। ટ્રાફિકની સમસ્યા કેવા પ્રકારની? આનું તો ક્યાંનું ચાલે છે સાહેબ। તો આને કોઈ પર પગલાં લેતા જ નથી, કોઈ મ્યુનિસિપાલિટી કે કોઈ પોલીસ ખાતું કોઈ। ચૂંટણી આવી રહી છે, અનેક ઉમેદવારો આવશે, ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય, શું અપેક્ષા રાખી રહ્યા છો? આપની માંગ શું છે? અપેક્ષા એક જ છે કે સારા કામ થાય, વ્યવસ્થિત રહે, ટ્રાફિકનો હલ થાય, એના માટે અપેક્ષા છે અમારે સારામાં સારી। તો અત્યારની સમસ્યાઓ વિશે શું કે? અત્યારે તો કોઈ સમસ્યા સામે જોતું જ નથી, કોઈ બી પક્ષવાળો હોય, અત્યારે જોઈએ તો જે રીતે રોડ જે રસ્તાઓ છે, દબાણ ઠેર ઠેર જોવા મળ્યું છે। જ્યાં આપણે ઊભા છે એ બ્લોક પર પણ દબાણ છે, તંત્રનું દબાણ કરવામાં આવ્યું છે। કેવા વેપારી તરીકે કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરે છે? કોને કોને રજૂઆત કરી શકો? રજૂઆત તો હજુ સુધી કોઈ ઉપર લેવલે અમે લોકો કરી નથી, પણ છતાં તંત્રએ સુઓ મોટો કરીને ધ્યાન દોરવું જોઈએ, અમારી એવી માંગણી છે। અને બીજું વધારામાં તો એવું કહીએ કે આ રોડ વન વે હતો પહેલાં જૂના જમાનામાં, એ 2 વે થઈ ગયો છે ઓટોમેટિક। એ વન વે કરી દે તો બહુ મોટા પાયે ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય। ઇલેક્શન આવી રહ્યું છે, આપની શું અપેક્ષા છે? અહીં જે ઉમેદવાર આવે, જે પણ વ્યક્તિ જીતે એની પાસે શું અપેક્ષા? અપેક્ષા એવી જ છે કે ભાઈ જ્યાં જે દબાણ વધી રહ્યું છે બજારમાં, અને આ જે વર્ષોથી મૂતળી બની નથી, તોડફોડ તો ચાલુ કરી દીધું, તોડીએ દીધું, પણ કશું કર્યું નથી, એમને એમ પડી રહ્યું છે કે ભાઈ બનાવો તો સારામાં સારું છે। અહીં ના કોઈ પોલીસ કર્મચારી જોવા મળી રહ્યો છે કે ના કોઈ તંત્રના અધિકારીઓ જોવા મળી રહ્યો છે। તંત્રની જ જે બેપરવાહી છે, જે લાપરવાહી છે અને તેના જ પરિણામ સ્વરૂપ અહીંના વેપારીઓ દબાણ જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, ટ્રાફિક જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। આ સમસ્યાઓનું હલ થાય તેમ તેઓ માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ કડિયા સાથે હું નિર્મલ દવે, TV9।